નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વર હદ વિસ્તારમાં 11 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલા કરીને બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વરના પાનોલીમાં 11 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે। પાનોલી પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં ઘરના આંગણામાં રમતી 11 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની હતી। બાળકીની પાડોશમાં જ રહેતો 30 વર્ષીય દીપક લાલબાબુ સિંહ બાળકીને વેફર આપવાના બહાને લઈ ગયો હતો અને અંધારી જગ્યાએ લઈ જઈને શારીરિક અડપલા કરીને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો। બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। બનાવ અંગે પાનોલી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને બળાત્કારી પાડોશીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ 22/9/2024 રોજ પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વર્દી આવતા ભરૂચ સિવિલમાંથી વર્દી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામમાં રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે। આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલબાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા। એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમા દોડીને તેની પાસે પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું, તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવારથી લઈ ગયેલ। આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરેલ, જે અન્વયે આગળ જતા ગુનાની હકીકત બહાર આવતા BNS કલમ 65(2) તથા પોક્સોની કલમ 4, 6, 12 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ બાબતે અન્ય તપાસ અને FSLના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે। આરોપીની અટક કરી લેવામાં આવેલ છે। બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે।